લુણવામાં શનિવારે આરોપીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારાનો બનાવ. 70 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ, જ્યારે 22 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે. લુણવા પોલીસ પર પથ્થરમારા બનાવને લઈ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. ભચાઉ ડીવાયએસપી સાગર સાંભળાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર બનાવની માહિતી આપી. રિપોર્ટ બાય ગની કુંભાર. વિસ્તારમાં તારીખ 15/2/2025 આશરે બપોરે 3:00 વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે. તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી. તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ. જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં 22 આરોપી નામજોગ અને બીજા 60 થી 70 અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ 7 જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવે છે.